પાટણના રાધનપુર નજીક આજે વહેલી સવારે 10 વાગ્યાના સુમારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। એક સાથે 5 વાહનોની ટક્કર થઈ હતી, જેમાં 4 લોકોના ઘટના સ્થળે મોત થયા હતા અને 17થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા। રિપોર્ટ બાય જગદીશ પંચાલ, આમતક ન્યૂઝ બ્યુરો। રાધનપુર નજીક એક સાથે 5 વાહનો વચ્ચે ટક્કર થતાં 4 વ્યક્તિના ઘટના સ્થળે મૃત્યુ થયા છે। અકસ્માતમાં 8થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે। મૃત્યુઆંક હજી વધવાની શક્યતા છે। પાટણ રાધનપુર નજીક આજે વહેલી સવારે 10 વાગ્યાના સુમારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। એક સાથે 5 વાહનોની વચ્ચે ટક્કર થઈ હતી। અકસ્માતમાં 4 લોકોના ઘટના સ્થળે મૃત્યુ થયા હતા। 17થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા, જેમાં 3 લોકોની હાલત ગંભીર જણાઈ છે, જેથી તેઓને વધુ સારવાર માટે રિફર કરવામાં આવ્યા છે। અકસ્માતની ઘટનામાં એક ટ્રેલર, 2 બાઇક, એક જીપ અને એક બોલેરો પિકઅપ વાહન સહિત 5 વાહનો વચ્ચે એક પછી એક ભયાનક અકસ્માત સર્જાયો હતો। મોટી પીપળી નજીક આ અકસ્માત સર્જાયો હતો। ઘટનાની જાણ થતાં સાથે પોલીસ ટીમ, પીએસઆઈ, ડીવાયએસપી સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી જઈ અને જે લોકો ઘવાયેલા છે તેમને 108 એમ્બ્યુલન્સની મદદથી દવાખાને ખસેડવામાં આવ્યા છે। અકસ્માતની ઘટનાના પગલે મોટી સંખ્યામાં લોકોનો જમાવડો જોવા મળ્યો હતો। તમામ વાહનોમાં ભારે નુકસાન થયું છે। ઘટનાની જાણ થતાંની સાથે ધારાસભ્ય લવિંગજી ઠાકોર પણ સરકારી હોસ્પિટલ ખાતે દોડી જઈ અને બચાવ કાર્ય બરાબર ચાલે છે કે નહીં તે સાથે ડૉક્ટર સાથે પરામર્શ કર્યો હતો, એમ આમતક ન્યૂઝ સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું।